મે 2026માં યોજાયેલી સીએ ઇન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે, જે અમદાવાદ સેન્ટર માટે ખૂબ જ ગર્વની ક્ષણો લઈને આવ્યા છે. શહેરના 3 તેજસ્વી વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કર્સ લિસ્ટમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરીને નોંધપાત્ર શૈક્ષણિક ઉત્કૃષ્ટતા દર્શાવી છે. મોક્ષ ભાવેશ રાઠોડે પ્રભાવશાળી ઓલ ઇન્ડિયા 55મો રેન્ક મેળવીને શહેરના સિદ્ધિ મેળવનારાઓમાં મોખરે સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્તુતિ મહેશ ગોયંકાએ 10મો રેન્ક મેળવ્યો છે, જ્યારે શર્મા કન્હૈયા દેવેન્દ્રભાઈએ ગર્વભેર 40મો રેન્ક પ્રાપ્ત કરીને આ પ્રદેશના ઉમેદવારોની ઉચ્ચ ક્ષમતા અને સમર્પણ દર્શાવ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાનું આજે સીએ ઇન્ટરની એક્ઝામનું રિઝલ્ટ આવ્યું. ભારતભરમાં કુલ 33,304 લોકોએ બંને ગ્રુપ આપ્યું હતું. તેમાંથી 28,020 જણાએ બંને ગ્રુપ પાસ કર્યું. ફર્સ્ટ ગ્રુપ 91,237 જણાએ આપ્યું હતું. તેમાંથી 9,350 પાસ કર્યું. સેકન્ડ ગ્રુપ 64,381 લોકોએ આપ્યું હતું. એમાં 10,371 લોકોએ પાસ કર્યું. એમાં અમદાવાદ બ્રાન્ચમાંથી, જે આઈસીઆઈની મોટી બ્રાન્ચ છે અમદાવાદ બ્રાન્ચ, એમાંથી બંને ગ્રુપ જે આપ્યું હતું એવા 993 સ્ટુડન્ટ હતા, જેમાં 65 સ્ટુડન્ટ પાસ થયા છે. ગ્રુપ 1 જે આપ્યું હતું એમાં 1,386 સ્ટુડન્ટ હતા, જેમાં 126 સ્ટુડન્ટ પાસ થયા છે. ગ્રુપ 2માં 831 જણાએ એક્ઝામ આપી હતી, જેમાં 182 જણાએ પાસ થયા છે. અમદાવાદમાં આ વખતે ભારતભરના જે 50 રેન્ક છે એમાં 3 જણાએ રેન્ક હાંસલ કર્યો છે, જેમાં મોક્ષ ભાવેશ રાઠોડનો 5મો રેન્ક, સ્તુતિ મહેશ ગોયંકાનો 10મો રેન્ક અને શર્મા કનૈયા દેવેન્દ્રભાઈનો 40મો રેન્ક. આમાં ઉલ્લેખનીય એ વસ્તુ છે કે જે 5મો અને 10મો રેન્ક આવ્યો છે જે વિદ્યાર્થીઓનો, એ લોકોએ ફાઉન્ડેશનમાં પણ રેન્ક લાવ્યા હતા અને ઇન્ટરમાં પણ રેન્ક લાવ્યા છે.